સવાર સવારમાં અમે જાય છે ખેતરમાં તડકો ખાવા માટે. કાતેજુ બાય કરતો. હા ઓલું કોણ છે? હે તને ખેતરમાં બહુ ગમે? હે નથી ગમતું તો ઘરે જાઉં? હે ઘરે જાઉં. તેજુબેનની જો ન્યૂ હેરસ્ટાઈલ. આજે તો બક્કલ નાખ્યું લા. કાંઈ રબર નાખે ને બકલું નાખે ને કા તેજુબેન જો અમારો ધર્માદો કરે ખીલખોડાવને મોટા ધર્મ કરવા વાળા જો અહીંયા બધાય નાખ્યા ખીલખોડાવને જો જો તેજુબેન નો ધર્મ બહુ હવે નાખતી નહીં તારે ખાવાના છે. આપણી ડુંગળી આખી નેદાઈ ગઈ છે, ખાલી લસણ બાકી રહ્યું છે. નેદાઈ ગઈ હતી કેટલી મસ્ત થઈ ગઈ છે ખાઈમાં. સવારમાં થોડી વાર નેતતા હોય ઠાર ને એવું હોય ના મજા આવે. ત્યારે 11 વાગ્યા છે ત્યારે નેદવા માટે આવી ગયા છે. જો ઘઉંના પાંદડામાં તો જે ઠાર ભરી આંબામાં મોર તો જો આવ્યા. આખો આંબો એમાં કેરી પણ બહુ આવશે. આખા આંબામાં મોર આવ્યા છે. કેટલા મસ્ત છે. પાંદડા કરતાં તો મોર વધારે છે. હવે લસણ નેદવાનું રહ્યું થોડુંક છે. નેદાઈ જાય તો નેદાઈ જાય, બાકી કાલે કંઈ કામ ન હોય, ટાઈમ કાઢવાનો હોય ઘડીક નવરા હોય તે રાઈને છોડવો તો જો મસ્ત. જો અહીંયાથી નેદવાનું છે સામે સુધી. જુબેનની જીદ હતી કે મારે ત્રોપો પીવો, એટલે જો એના માટે 3 ત્રોપા પાડ્યા છે. જઈશે કાતેજુ એનર્જી પૂરી થઈ ગઈ હતી. હે મોબાઈલ ની માને રાણી બેહી જા આંગળી માં સીધી છોટામાં ધાર વાળી લાય બેન હાલ લઈ ગયા નથી ફોડવા દે. ફોડવા દ્યો. આમાં ધૂળ છે જો ધૂળ સી વારી છે જો સી વારી છે ધૂળ છે જો. હાલો બધાય ત્રોપા પીવા અમારી ઘરની નારેલીના. તને બહુ ભાવે તો કાં પડવા? પાકેલા છે. ન ભાવતા હોય તો કાં પડવા? ચડી ગયો ગટ્ટો નીકળી છે બેન. તો કાઢીને ફોડી દે. ત્રોપો ભાંગે છે મારી. એક ત્રોપો પી લીધો છે, એનર્જી આવી ગઈ હવે. કાતેજો હાલો બધા નાળિયેર પણ ખાવા. લોટ પૂરો થઈ ગયો હતો એટલે ખેતરમાં આવી ગયા છે દહીંનું લઈ અને મૂકવા માટે. ભેંસ દરશે દહીંનું. આપણે જો લોટ પૂરો થઈ ગયો એટલે મમ્મીને બપોરે બાજરો વાવી તો આપણે અહીંયા મૂકવા માટે આવી ગયા છે. ફળ પણ કેવડું મોટું થઈ ગયું. સામે પણ છે અવાજ ઓછો આવી છે.
તોડ્યા છે. અંબાણા એટલા તોડ્યા, બાકીને રહેવા દીધા, કારણ કે વાય નીચે છે ને એટલે પડી જાય વાયમાં. તો જો હાવ ઝીનકો હે, પણ એમાં મરચા તો જો આવ્યા. પાંદડા કરતા તો મરચા વધારે હે. એવડો જ ચોડવો છે જો. અહીંયા ઉગ્યું આફળો અને એમાં મરચા તો જો આવી પડ્યા. કોઈને ખાવા હોય તો લઈ જાજો, તીખા તીખા મરચા. ચણાના વાલ ને એવું બધું બાફવા મૂકી દીધું છે, અને હવે આપણે તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે. અને હવે આપણે ગ્રેવી, ડુંગળી, ટમેટા ને એવું બધું આદુ લસણ ને છે ને વઘારી નાખીએ. આમાં તો આ બફાઈ ગયું છે, શાક બનાવી નાખીએ. જો આપણા કઠોળ બફાઈ વાલ ને વાલોના દાણા ને ચણા ને બધું, ને અહીંયા ગ્રેવી પણ પાકી છે.